विदाई की घड़ी आई है, सबके आंखों में आंसू लाई है, सबके जुबान पर सिर्फ एक ही शब्द है, मेरे गुरुवर हमें छोड़कर मत जाओ ना। सबके जुबान पर सिर्फ एक ही शब्द है, मेरे गुरुवर हमें छोड़कर मत जाओ ना। पथ दिखाकर हमें लो चले छोड़कर, हाथ मस्तान में हमें लो चले छोड़कर, बड़ा बेरहम है ये विदाई का दिन, बड़ा बेरहम है ये विदाई का दिन, मेरे गुरुवर हमें लो चले छोड़कर। आदरणीय मुख्य अतिथि श्री, माननीय शिक्षकगण तथा मारा प्रिय मित्रों, आप સૌને મારા નમસ્કાર। આજે આપણા વિદાય થયેલા શિક્ષક આચાર્ય શ્રી પરેશ સર વિશે લાગણીઓ વ્યક્ત કરવાનો મને અવસર મળ્યો છે, તે બદલ આપ સૌનો આભાર। कहाँ से शुरू करूँ कुछ समझ नहीं आता, कहाँ से शुरू करूँ कुछ समझ नहीं आता। आपकी विदाई की जिक्र से दिल भर जाता है, आपकी विदाई की जिक्र से दिल भर जाता है। आपकी जिंदा दिल के किस्से इतने मशहूर है कि सम्मान में हम सबका सिर झुक जाता है। आपके जिंदा दिल के किस्से इतने मशहूर है कि सम्मान में हम सबका सिर झुक जाता है। हम तो कच्ची मिट्टी थे, आपने चंदन बना दिया, हम तो कच्ची मिट्टी थे, आपने चंदन बना दिया। ये मेहरबानियाँ हम कभी भूल नहीं पाएंगे, ये मेहरबानियाँ हम तो कभी भूल नहीं पाएंगे। आप तो वो पारस हो जिसने हमें कुंदन बना दिया है, आप तो वो पारस हो जिसने हमें कुंदन बना दिया है। તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલતા, તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલતા। એ નસીબવાળા હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે, એ નસીબવાળા હોય છે જેમને તમારા જીવન ગુરુ મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે શાળામાં એક આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની કેટલી જવાબદારીઓ હોય છે। તે બધી જ જવાબદારીઓ આપણા આચાર્યશ્રીએ ખૂબ જ સરસ રીતે નિભાવી છે। તેઓ હંમેશા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના પથદર્શક બનીને રહ્યા છે। આચાર્ય એટલે જેમને શાળાના હેડમાસ્ટર પણ કહેવામાં આવે છે। આચાર્યશ્રીએ માત્ર શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો અને સમગ્ર શાળાની જવાબદારી પોતાના માથે ઉપાડવાની હોય છે। આપણે બધા આપણા આચાર્યશ્રીને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શાળાને ખૂબ જ સરસ રીતે મેનેજ કરતા જોયા છે। जीवन की राह दिखाई आपने, जीवन की राह दिखाई आपने, मंजिल तक पहुंचाया हमें, जीवन की राह दिखाई आपने, मंजिल तक पहुंचाया आपने। देकर अनमोल ज्ञान हमें एक सफल इंसान बनाया, देकर अनमोल ज्ञान हमें एक सफल इंसान बनाया। તમે અમારી શાળાના શિક્ષણ અને અન્ય રચનાત્મક કાર્યોમાં ખૂબ જ યોગદાન આપ્યું છે। તમે તમારા સહકાર અને રચનાત્મક દિમાગ દ્વારા અમારા તમામ કાર્યક્રમોને ખૂબ જ સરળ અને રસપ્રદ બનાવ્યો છે। આ શાળાનો પહેલો દિવસ હું ક્યારેય ભૂલી શકતી નથી। ધોરણ 9માં હું ખૂબ જ હતાશ હતી, કારણ કે આ શાળામાં મારો પહેલો દિવસ હતો અને એમાં મારું કોઈ સાથી પણ નહોતું। ત્યારે સર તમે મને ખૂબ જ મદદ કરી, તમે મને ખુશ રહેવાનું અને આત્મવિશ્વાસ રાખવાનું શીખવ્યું। હકીકતમાં સર તમારી સાથેની એક ક્ષણ હું ક્યારેય ભૂલી શકતી નથી, તમારી સાથેની એક ક્ષણ હું ક્યારેય ભૂલી શકતી નથી। સર તમારી સાથેનો સંબંધ અમારો બહુ જ ઓછો છે, પણ તમારી સાથે વિતાવેલો એ સમય, એ જૂની યાદો, એ તમારી લાગણીઓ, એને અમે કેવી રીતે ભૂલી શકીએ। તમે હસી ખુશીથી ક્લાસમાં ભણાવતા એ હસતા ચહેરાને અમે કેવી રીતે ભૂલી શકીએ। હવે સર તમે જ મને કહો ને કે એવા અમારા પ્રિય શિક્ષક શ્રી આચાર્ય શ્રી પરેશ સરને અમે કેવી રીતે ભૂલી શકીએ। અંતમાં ખાલી એટલું જ કહીશ કે સમગ્ર શાળા પરિવાર તરફથી હું પ્રાર્થના કરું છું કે તમે જ્યાં પણ રહો હંમેશા ખુશ રહો। विदाई का दिन है, माहौल थोड़ा गमगीन, विदाई का दिन है, माहौल थोड़ा गमगीन, दुआ है
रहो। करते हैं अलविदा आपको, दिल से इसे स्वीकार कर लेना। करते हैं अलविदा आपको, दिल से इसे स्वीकार कर लेना। अस्तु, जय हिंद, जय भारत। विद्यार्थिनी